વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ ટુ ઓલ ઓફ યુ. હાઉ ટુ મેક સેન્ટેન્સ ટોપિકમાં આપણે ટુ બીના રૂપનો ઉપયોગ શીખ્યા. ત્યારબાદ વિડીયોમાં આપણે ટુ હેવનો ઉપયોગ શીખ્યા. અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે ધેરનો ઉપયોગ. તો વાક્યમાં ધેરનો ઉપયોગ ક્યારે કરવાનો એ ખબર કેમ પડે? તો પહેલાં આપણે એ જોઈ લઈએ. તો વાક્યની શરૂઆતમાં સ્થળ આપેલું હોય, હમણાં એક્ઝામ્પલ તમને આપીશ, ખ્યાલ આવશે. અને વાક્યમાં સંખ્યા કે જથ્થા દર્શક કોઈ વિશેષણ આપેલું હોય, અને તેમજ વાક્યના અંતે કોઈ ક્રિયા ના હોય. એ કેવા વાક્ય હોય તમને સમજાવું. આપણે ઘણા બધા વાક્યો બોલતા હોય. આપણે એમ કહેતા હોય કે રસોડામાં એક ઉંદર છે, તો એ ધેરનો કે ભાઈ. આકાશમાં ઘણા તારાઓ છે, એ ધેરનું વાક્ય. ગઈકાલે રસ્તા પર એક કૂતરો હતો, આ ધેરનું વાક્ય. તમે ગુજરાતી વાક્ય બોલો બરાબર, અને જ્યારે વાક્યની શરૂઆતમાં સ્થળ બોલો, સાંભળજો બરાબર, વાક્યની શરૂઆતમાં સ્થળ અને વાક્યના અંતે કંઈ ક્રિયા પણ ના હોય, બહુ ઇઝી વાક્યો છે આ. અને સૌથી વધુ લગભગ કદાચ આપણે આ પ્રકારના વાક્યનો ઉપયોગ કરતા હશું. આમાં 3 કાળનો ઉપયોગ શીખવાનો છે આપણે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો વર્તમાન કાળના વાક્યની વાક્ય રચના કેવી હોય ને, પહેલા આપણે એ જોઈએ. જો વર્તમાન કાળમાં પહેલા ધેર ઇઝ કે ધેર આર મૂકવાનું હોય. ધેર ઇઝ ક્યાં આવશે? કે એક વચનનું વાક્ય હોય ને એમાં ધેર ઇઝ. આર ક્યાં? કે બહુવચનનું વાક્ય હોય ને તો આર. આપણે એક કામ કરી, એક્ઝામ્પલ સાથે રચના જોશું બરાબર. આપણે એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. આપણે ઉપલેટામાં આજે ઘણી શાળાઓ છે. જોજો બરાબર. હવે વાક્યની શરૂઆતમાં સ્થળ આવી ગયું, ઉપલેટામાં. સંખ્યા કે જથ્થા દર્શક વિશેષણ એ કયું આવી ગયું? તો કે ઘણી. બરાબર ને? ઘણી, ઘણા, 4, 5 એ આ જ કહેવાય. અને વાક્યમાં અંતે કંઈ ક્રિયા ના હોય તો શાળાઓ છે, આ કંઈ ક્રિયા નથી, તો મતલબ આ વાક્ય ડેફિનેટલી ધેરનું બનશે. તો શરૂઆતમાં મૂકવાનું ધેર ઇઝ કે ધેર આર. આમાં જુઓ, હવે ઘણી શાળાઓ, આ એકવચન કે બહુવચન? તો ઘણી શાળાઓ છે એટલે બહુવચન. તો આમાં શરૂઆત કરીએ આપણે ધેર આર. આ ધેર આવી ગયું, આર આવી ગયું. હવે જો આર આવી ગયું હોય ને તો આર્ટિકલની વાત કરવાની ના આવે. આ એક એન છે ને એકવચનનું વાક્ય હોય તો જ આવશે, એ પણ જોશું આપણે હમણાં. બહુવચનમાં આર્ટિકલની વાત કરવાની નથી. તો ધેર આર આવી ગયું. હવે સંખ્યા કે જથ્થા દર્શક વિશેષણ, એક હોય, 2 હોય, 4 હોય, ઘણી હોય, ઘણા હોય, તો એ તો આવ્યું ઘણી. અને બાજુમાં જ નામ હોય ભેગું, એ ભેગું જ રાખવાનું. એટલે કે ઘણી શાળાઓ. એટલે આ શું આવી ગયું? સંખ્યા કે જથ્થા દર્શક વિશેષણ પ્લસ નામ, આ ભેગું આવી જાય. તો ઘણી શાળાઓ એનું ઇંગ્લિશ થાય many schools. There are many schools. હવે સ્થળ, એ સ્થળ કયું? તો કે શરૂઆતમાં આપ્યું હોય તે, ઉપલેટામાં. તો એનું ઇંગ્લિશ થાય in ઉપલેટા. અને પછી વધ્યા વધારાના શબ્દો. તો ક્યાં વધ્યા? આજે. એ મોસ્ટલી છે ને સમય દર્શક શબ્દો હશે કદાચ, બરાબર. તો there are many schools in ઉપલેટા today. જોજો કેટલું સરળ. જો આ ધેરનો ઉપયોગ. એક્ઝામ્પલ નંબર 2 લઈએ આપણે. હવે એક આપણે એક વચન લઈએ, ધેર ઇઝ વાળું લઈએ બરાબર. આપણે વર્ગમાં એક મોટો પંખો છે. વર્ગમાં એક મોટો પંખો છે. વર્ગમાં શરૂઆતમાં આવી ગયું સ્થળ. એક એ સંખ્યા દર્શક વિશેષણ, બરાબર. અને વાક્યના અંતે કંઈ ક્રિયા નથી. તો એક પંખો છે તો ધેર ઇઝ કે ધેર આર. ફરી કહી દઉં, એક વચનની વાત કરવી હોય કે પ્રવાહીની વાત કરવી હોય, એક વચન કે પ્રવાહી, તો ધેર ઇઝ, બાકી બધામાં ધેર આર. તો ધેર ઇઝ. હવે એક મોટો પંખો, ધેર ઇઝ અ બિગ ફેન. વર્ગમાં એટલે ઇન ધ ક્લાસ. રેડી? આ એક વચનનું વાક્ય થઈ ગયું અને આ થઈ ગયું બહુવચનનું વાક્ય, બરાબર. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ આપણે. આમાં નકાર અને પ્રશ્નાર્થ પણ આવે, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. આપણે હેવમાં કેમ જોયા હતા એવા આમાં પણ જોવાના છે, બરાબર. આપણે એક વાક્ય દઈએ નેગેટિવ આપણે.
તો એક્ઝામ્પલ નંબર 3 જોઈએ આપણે. આજે આ તળાવમાં એકેય માછલી નથી. બરાબર? આ વાક્ય છે નેગેટિવ અને એકેય પણ આપેલું છે. તો આમાં શરૂઆત આમ કરી આપણે જો આપણે there, હવે નકાર હોય તો is not અને isn't બે કહેવાય. આપણે isn't રાખીએ. બરાબર? શોર્ટ ફોર્મ there isn't any fish. એકેય એટલે એની, આ ખાસ યાદ રાખવાનું છે. અને મોસ્ટલી નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ માં આવશે. એટલે આપણું વાક્ય નેગેટિવ છે અને એકેયનો પણ ઉપયોગ છે. તો there isn't any fish, પછી આ તળાવમાં પેલા સ્થળ લેવાનું અને પછી સમય લેવાનો. તો there isn't any fish in this pond, અને આજે એટલે today. તો શું થઈ ગયું વાક્ય આપણું? there isn't any fish in this pond today. હજી એક પ્રશ્ન જોઈ લઈએ, ઇન્ટ્રોગેટિવ જોઈ લઈએ આપણે. બીજું કહી દઉં, આ માત્ર આપણે વર્તમાન કાળ શીખી છે, યાદ રાખજો. બાકી આગળના બંને વિડિયો જોયા આપણે ટુ બી ના અને ટુ હેવ ના, એમાં ત્રણેય કાળ આપણે ભેગા શીખતા હતા. પણ મને એવું લાગ્યું કે આ ખરેખર થોડુંક ડીપમાં શીખવાની જરૂર છે, કારણ કે ધેરના વાક્યો તો આપણે બહુ જ વાપરશું. બરાબર? બધાય એક્ઝામ્પલ નંબર 4 લઈએ. એ પ્રશ્નાર્થ કરીએ. બરાબર? કે શું તારા રસોડામાં એકેય ઉંદર છે? શું તારા રસોડામાં એકેય ઉંદર છે? હવે જોઈ કેમ થાય. લખી આન્સર લખી પછી ચર્ચા કરશું આપણે એની. is there any rat in your kitchen? Is there any rat in your kitchen? આ થયું ઇન્ટ્રોગેટિવ. હવે આપણે થોડાક ઓરલી થોડાક વાક્યો બનાવીએ. બરાબર? આપણે એમ કેવું હોય કે આ વૃક્ષમાં ઘણા ફળો છે. આ વૃક્ષમાં ઘણા ફળો છે. તો there are, પછી સંખ્યા દર્શક શબ્દ ઘણા એટલે many. there are many fruits in this tree. આપણે એમ કેવું હોય કે આકાશમાં ઘણા તારાઓ છે. તો there are many stars in the sky. નેગેટિવ જોઈએ આપણે. આમાં કેમ લખ્યું આપણે કે આ નદીમાં આજે એકેય માછલી નથી. આપણે એમ કેવું હોય કે ક્લાસમાં આજે એકેય છોકરો નથી. there isn't any boy in the class today. there isn't any boy in the class today. આ ક્લાસમાં એકેય છોકરો નથી નું એમ થયું. હવે આપણે એમ કેવું હોય કે શું તારા ગામમાં એકેય લેખક છે? શું તારા ગામમાં એકેય લેખક છે? તો is there any writer અથવા author પણ કહેવાય લેખકને. is there any writer અથવા author in your village? એટલે જો ખાલી શબ્દો ચેન્જ થશે, બાકી વાક્ય રચના હોય ને એ એમને રહેવાની. હવે આ કેમ is there any વાળું છે? માં બહુવચન થાય. આપણે એમ કેવું હોય કે શું વર્ગમાં 15 છોકરાઓ છે? શું વર્ગમાં 15 છોકરાઓ છે? તો are there 15 boys in the class? are there 15 boys in the class? તો એમ પણ થાય. એટલે આ માત્ર ને માત્ર આપણે ધેરનો ઉપયોગ અને વર્તમાન કાળમાં જ શીખ્યા છીએ આપણે. હવે આ જ ધેરનો ઉપયોગ પાછો આપણે ભૂતકાળમાં પણ શીખીએ. ચાલો હવે આ બોર્ડનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને ખાસ નોટમાં લખી પણ લેજો કે વર્તમાન કાળની રચના કેવી છે. હવે આના પછી ભૂતકાળની રચના આવશે. બરાબર? ડિયર ફ્રેન્ડ્સ, હવે શીખીએ આપણે ભૂતકાળ, કે ધેરમાં ભૂતકાળના વાક્ય કેવા હોય. હવે જો એક જ લાઈનમાં કહું ને તો જો તમને ધેરમાં વર્તમાન કાળ આવડી ગયું હોય ને તો ભૂતકાળ આવડી જ જાય. જ્યાં is કે are આવતા ને ત્યાં આવશે was કે were, બાકી કોઈ ફેર નહીં. is કે are ની જગ્યાએ was were. એક વચનમાં was અને બહુવચનમાં were. તો વધારે ટાઈમ ન બગાડતા આપણે એક્ઝામ્પલ જ જોઈએ. ચલો હવે એક્ઝામ્પલ નંબર 1.
ઉપલેટામાં બે મોટા બગીચા હતા. બરાબર, હતો હતી આવે એટલે ભૂતકાળ વગર કન્ફર્મ, પાછળ છ આવે એટલે વર્તમાન કાળ. એ તો આપણું વર્ષો જૂનું જે હેલું આવે છે એમને જ છે. બરાબર, હવે જોવાનું આપણે કે ધેર વોઝ થી સ્ટાર્ટ કરશું કે ધેર વેર થી કરશું. તો બે મોટા બગીચા છે એટલે આવશે ધેર વેર. ધેર વેર આ થઈ ગયું ધેર અને વેર. હવે સંખ્યા કે જથ્થા દર્શક વિશેષણ પ્લસ નામ, તો એના માટે છે બે મોટા બગીચા. રેડી? તો ધેર વેર ટુ big gardens અથવા પાર્ક્સ. અને ઉપલેટામાં એટલે ઇન ઉપલેટા. જો કેટલું સહેલું જોઈ લ્યો. ઉપલેટામાં બે મોટા બગીચા હતા. there were two big gardens in ઉપલેટા. આ ભૂતકાળ છે એટલે વેર આવ્યું, અને બહુવચન છે એટલે was ની બદલે વેર મૂક્યું આપણે. હવે એક વચનનું વાક્ય લખીએ આપણે. ગઈકાલે રસ્તા પર એક ભિખારી હતો. હવે જો હતો હતી આવી ગયું ભૂતકાળ ફાઇનલ. વાક્યની શરૂઆતમાં સ્થળ, જો સમય આવે ને તો સમય પહેલા આવે ને ચિંતા બહુ નહીં કરવાની. બરાબર, વાક્યના અંતે ક્રિયા પણ નથી કાંઈ, એટલે ધેરનું વાક્ય થઈ ગયું. હવે એક ભિખારી છે, ધેર વોઝ થી સ્ટાર્ટ કરશું અને આપણે there was. હવે એકની વાત આવી. જો વાત કરીને આપણે એક વચનમાં આર્ટિકલ મૂકવાના, એટલે એક ભિખારી એટલે એ, અને બેગર. there was a beggar રસ્તા પર એટલે સ્થળ, on the road. there was a beggar on the road, અને ગઈકાલે એટલે થયું yesterday. રેડી? આ બહુવચનનું વાક્ય અને આ એકવચનનું વાક્ય. રેડી? હવે પ્રશ્નાર્થ લખીએ ને એની વાળું પણ આવડી જાય. એક નકાર લખશું એમાં પણ એની વાળું લખશું આપણે. તો એક્ઝામ્પલ નંબર 3. ગયા રવિવારે શાળામાં એકેય વિદ્યાર્થી ન હોતો. જો ન હોતો એટલે હતો હતી જ કહેવાશે. બરાબર, એટલે ભૂતકાળનું જ કહેવાય. ન હોતો એટલે નકાર, અને ગયા રવિવારે એટલે ભૂતકાળની વાત. તો જોઈએ હવે ધેર. જો આમાં કેમ isn't હતું એમ આમાં wasn't આવશે. there wasn't any student શાળામાં એટલે in the school, અને ગયા રવિવારે એટલે લાસ્ટ સન્ડે. મિત્રો ખાસ કાળજી રાખવાની, વારના કોઈ પણ નામ આવે ને તો એનો પહેલો અક્ષર કેપિટલ જ રાખવાનો. બરાબર, વારના પહેલા નામ, પછી મતલબ કે મહિનાનું નામ આવે તો એનો પહેલો અક્ષર કેપિટલ. આજે કાળજી રાખવાની. હવે એક એક્ઝામ્પલ જોઈએ આપણે પ્રશ્નાર્થ. શું ભૂતકાળમાં ભારતમાં મહાન ઘણા લખીએ. બરાબર, એટલે સંખ્યા શબ્દ આવી જાય આપણો. ઘણા મહાન નેતાઓ હતા. થોડાક વાક્ય અઘરા પણ બનાવીએ, તમને નવા નવા શબ્દો પણ શીખવા મળે. હવે જોઈએ આપણે ઘણા મહાન નેતાઓની વાત કરવી છે આપણે તો એકવચન કે બહુવચન? તો ઘણા આવી ગયું એટલે બહુવચન, એટલે વેર ધેર. બરાબર, હવે ઘણા એટલે મેની, વેર ધેર મેની. મહાન નેતાઓ એટલે ગ્રેટ લીડર્સ, વેર ધેર મેની ગ્રેટ લીડર્સ. હવે એવું ભારતમાં અને ભૂતકાળમાં. તો ભારતમાં એટલે ઇન ઇન્ડિયા, અને ભૂતકાળમાં એટલે ઇન ધ પાસ્ટ. રેડી? તો આ થયું પ્રશ્નાર્થ વાક્ય. તો ફરીવાર આપણે એક કામ કરીએ, એક એક વાક્ય આના સિવાય આપણે મૌખિક કરીએ. જો આપણે આમાં શું છે, ઉપલેટામાં બે મોટા બગીચા હતા. મારે એમ કેવું હોય કે મારા ફળિયામાં
ગઈકાલે એક કૂતરો હતો. તો there was a dog in my compound yesterday. આવા તો ઘણા વાક્ય બીજા બનશે હજી. તમારી બેટે તમારે બનાવવાના બીજા. આપણે એમ કહી શકીએ કે આ રૂમમાં ગયા મહિને એક મોટું ટીવી હતું. તો there was a big TV in this room. અને ગયા અઠવાડિયે એટલે લાસ્ટ વીક. એટલે આ પ્રકારના વાક્યો તમે જાતે બનાવવાના આવે. હવે પ્રશ્ન આ નકાર વાક્ય બની પણ બહુવચનનું વાક્ય હોય, જથ્થાનું વાક્ય હોય, એ બધા જ વોસ કે વેરથી બનશે. અમારે એમ કેવું હોય કે ગ્લાસમાં થોડુંક દૂધ હતું. ગ્લાસમાં થોડુંક દૂધ હતું. તો there was a little અથવા some. there was a little અથવા some milk in the glass. એ થયું પ્રવાહીનું વાક્ય. પ્રવાહી પણ એક વચન કહેવાય. પછી નકાર વાક્ય જો અહીં શું છે, જો ગયા રવિવારે શાળામાં એકેય વિદ્યાર્થી નહોતો. તો શું કહ્યું છે આપણે? there wasn't any student in the school last Sunday. આ બીજું નકાર લે આપણે. તમારે એમ કેવું હોય કે ગઈકાલે રસોડામાં એકેય નોકર નહોતો. તો there wasn't any servant in the kitchen yesterday. આમ પણ ચાલે. એટલે આના ઉપરથી મેં કીધું ને, તમારે સ્થળ બદલાવાનું અને નામ બદલાવાનું. બે વખત જો આ તો કોમન છે, આ કોમન છે. બસ સંખ્યા કે જથ્થો એ શબ્દ બદલાવાનો. બીજું શું બદલાવાનું? એક આ નામ બદલે ને સ્થળ. માત્ર 3 વસ્તુ બદલે ને તમારે એટલે વાક્ય તમને નવું મળશે. એટલે સૌથી પહેલા તમારે ગુજરાતીમાં વાક્ય બનાવતા શીખજો. એટલે બહુ મજા આવશે. જો હવે નકાર લઈએ આપણે કે ખુરશી ઉપર એકેય ટીવી નહોતું. તો there wasn't any TV on the chair. રેડી? પછી શું ભૂતકાળમાં ભારતમાં ઘણા મહાન નેતાઓ હતા? તો શું કહ્યું આપણે? were there many great leaders in India in the past. આપણે આની જેમ પ્રશ્નાર્થ બનાવવું હોય તો મારે એમ કેવું છે, શું બોર્ડમાં થોડાક અઘરા વાક્યો હતા? શું બોર્ડમાં થોડાક અઘરા વાક્યો હતા? તો were there some difficult sentences on the board. હજો બરાબર છે ને? ખાલી શબ્દો જ ચેન્જ થાય છે. જો અહીંયા હતું કે ઘણા મહાન નેતાઓ, અને આપણે શું કર્યું? થોડાક અઘરા વાક્યો, એટલે some difficult sentences. અહીંયા છે ભારતમાં, તો આપણે કેવું છે બોર્ડમાં. તો ભારતમાં તો ઇન ઇન્ડિયા, અને બોર્ડમાં કેવું હોય તો ઇન ધ બોર્ડ. માત્ર શબ્દો ચેન્જ થાય છે. બરાબર? તો આ આપણે ભૂતકાળ પૂરો કરીએ. આનો સ્ક્રીનશોટ પાડી લેજો અને પછી આપણે શીખીએ ભવિષ્યકાળ. હવે શીખીએ આપણે ભવિષ્યકાળ. વર્તમાનકાળ ને ભૂતકાળ શીખ્યા પછી ભવિષ્યકાળ તો સાવ ઈઝી લાગશે. એટલા માટે કે ભવિષ્યકાળમાં બધે જ વિલ બી આવશે. આમાં વોઝ કે વેર, ઇઝ કે આર એની કાંઈ માથાકૂટ છે નહીં. તો વધુ ટાઈમ ના બગાડતા સીધું આપણે એક્ઝામ્પલ જોઈએ. ચલો એક્ઝામ્પલ નંબર 1. જૂનાગઢમાં 4 મોટી લાઇબ્રેરીઓ હશે. બરાબર ને? હશે આવી ગયું એટલે ભવિષ્યકાળ કન્ફર્મ. શરૂઆતમાં સ્થળ જૂનાગઢમાં આવી ગયું. વાક્યમાં ક્રિયા છે નહીં એટલે there નો ઉપયોગ કન્ફર્મ. તો there will be. there will be આવી ગયું. હવે આર્ટિકલ એક એન તો આવશે નહીં, ખાલી 4 ની વાત છે. હવે સંખ્યા કે જથ્થા દર્શક વિશેષણ અને પ્લસ નામ ભેગું લઈ લીધી. બરાબર ને? આપણે તો 4 અને મોટી લાઇબ્રેરીઓ. there will be 4 big libraries in Junagadh. મિત્રો ખાસ ધ્યાન રાખવું, અહીંયા બહુવચન કરવું પડે. લાઇબ્રેરી એનો y નો i કરી અને es લગાડ્યા. આ બહુવચનના નિયમો છે એ જુદા શીખવા પડે. એ પણ પછી આપણે એક ટોપિક રાખશું સ્પેશિયલનો, સિંગ્યુલર અને પ્લુરલ. એમાં વધારે ડીપમાં શીખશું. બરાબર? આપણે એક્ઝામ્પલ નંબર 2 લઈએ. આપણે પેલા ગ્લાસમાં થોડુંક તાજું દૂધ હશે.
આલે પ્રવાહીનું વાક્ય એક વચનનું બનશે. પ્રવાહીની વાત આવે એટલે એક વચન જ થાય, પણ આમાં કઈ ચિંતા છે નહીં. એક વચન બહુવચન બધામાં will be છે. there will be. હવે થોડું તાજું દૂધ એટલે some fresh milk. રેડી? અને પેલા ગ્લાસમાં એટલે in that glass. રેડી? કેટલું સારું જોઈ લો. બધામાં there will be, પછી સંખ્યા, પછી નામ અને છેલ્લે આવે સ્થળ. હવે લઈએ એક વાક્ય નેગેટિવ. આ નદીમાં ઘણું પાણી હશે નહીં. જો હવે there will not be. ઘણું પાણી એટલે much water. આ નદીમાં એટલે in this river. હવે જો ખાસ આ will not be છે ને એનું શોર્ટ ફોર્મ આમે લખાય won't be. તો શું થયું? there won't be much water. ઘણું પાણી એટલે much water. અને આ નદીમાં એટલે in this river. આમાં એની વાળું વાક્ય હોય ને તો એકે એવું હોય તો એની વાળું બનાવવાનું. એકે આપ્યું હોય તો જ એની લખવાનું, બાકી એનો બિનજરૂરી ઉપયોગ કઈ કરવાની જરૂર નથી. હવે લાસ્ટ લે ઇન્ટ્રોગેટિવ. શું તારા ખિસ્સામાં 3 પેન હશે? શું તારા ખિસ્સામાં 3 પેન હશે? તારા ખિસ્સામાં સ્થળ આવી ગયું, શ આવી ગયું અને વાક્યમાં ક્રિયા કઈ છે નહીં એટલે there નો ઉપયોગ કન્ફર્મ. will there be. there will be કેમ હોય? બરાબર, એની જગ્યાએ શું થયું? will આગળ આવી ગયું. બાકી રચના મેન તો આ જ થાય. જો આ પ્રશ્નાર્થ હોય કે નકાર હોય, મૂળ વસ્તુ આ છે. નકારમાં શું હોય? there will not be આવી જાય. પ્રશ્નાર્થમાં શું થાય? will આગળ આવી જાય. તો will there be 3 pens તારા ખિસ્સામાં in your pocket. પછી આમે જો સમય દર્શક શબ્દો આપ્યા હોય, આવતીકાલે તો ટુમોરો, આવતા સોમવારે તો નેક્સ્ટ મંડે, એ બધું પાછું ઉમેરતું રહેવાનું. બરાબર? હવે મિત્રો આપણે જોઈએ, આપણે એક ટૂંકમાં જોઈએ આપણે કે ધેરમાં શું શીખ્યા આપણે? તો કે ધેરમાં આપણે 3 કાળ શીખ્યા. પેલો શીખ્યા વર્તમાન કાળ, એમાં there is કે there are. પછી શીખ્યા ભૂતકાળ એટલે કે past tense શીખ્યા, એમાં there was કે there were. અને પછી શીખ્યા ભવિષ્યકાળ, એમાં there will be. આપણને કોઈ પણ વાક્ય there વાળું કહે એટલે આપણને આવડી જવું જરૂરી છે. એક એક્ઝામ્પલ આપું તમને. હું એમ કહું કે મારા ખિસ્સામાં 1 પેન છે. મારા ખિસ્સામાં 1 પેન છે તો શું થાય? મારા ખિસ્સામાં in my pocket થઈ ગયું. તો there is a pen in my pocket. પછી મારે એમ કેવું હોય કે ભાઈ તમારા ઘરમાં 4 ઉંદર હતા. તો તમારા ઘરમાં હતા એટલે there were 4 rats અથવા mice in your house. અને ગઈકાલે લખ્યું હોય તો yesterday. પછી આપણે એમ કેવું હોય કે આકાશમાં ઘણા પક્ષીઓ હશે તો there will be many birds in the sky. બરાબર? આ રીતે નવા નવા શબ્દો શોધી, નવા નવા સ્થળના શબ્દો શોધી અને આ રીતે વાક્ય બનાવજો. 6 હોય તો વર્તમાન કાળ, હતો હતી હોય તો ભૂતકાળ અને શ હોય તો ભવિષ્યકાળ. રેડી? તો આશા છે કે આ ધેરના વાક્યો બનાવતા તમને આવડી ગયા હશે. ખાસ 3 કાળની રચના લખી લેજો, પાકી કરી લેજો, એના એક્ઝામ્પલ પણ જોઈ લેજો. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આના પછીની હાઉ ટુ મેક સેન્ટેન્સમાં જે રચના છે એ શીખીશું. વંદે માતરમ. ભારત માતા કી જય. ને સ્ક્રીનશોટ પાડતા ભૂલતા નહીં અને લખતા પણ ભૂલતા નહીં.